તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠાના ડીસા ખાતે યોજાશે। આ સાથે જ રાજ્યના 33 જિલ્લાની 182 વિધાનસભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના ઈ-લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે। રાજ્યના છેવાડામાં રહેતા ગરીબ પરિવારોને પીએમ મોદીની આ યોજનાનો સીધો જ લાભ મળ્યો છે। પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મળેલી આર્થિક સહાયની મદદથી અહીં રહેનાર અમુક લાભાર્થીઓનું ઘરનું સ્વપ્ન થયું છે સાકાર। ત્યારે આ લાભાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રીનો માન્યો આભાર। અને પહેલા મારે કાચું મકાન હતું ને હું ને મારો પરિવાર ઘણા હેરાન થતા હતા। અત્યારે મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું છે। 1,20,000 રૂપિયા મળ્યા। મેં મારું મકાન પાકું ધાબાવાળું બનાવી દીધું છે। અત્યારે હું ને મારો પરિવાર સુખ શાંતિથી રહીએ છીએ। સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર। કાચા મકાનમાં રહેતો હતો, ખૂબ જ અગવડભરી પરિસ્થિતિમાં અમે જીવન પસાર કરતા હતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવાથી 1,20,000 રૂપિયા સરકારશ્રી તરફથી મળ્યા। એમાંથી મેં મારું પાકું મકાન બનાવ્યું છે અને હવે મારા પરિવાર સાથે આનંદપૂર્વક રહું છું। એ બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર।